દીકરીના ઘેર જાવા દે. એક ડોસીમાં હતા. તેઓ એકલા જ રહેતા હતા. તેમની દીકરી તેમને બહુ યાદ આવતી. રોજ તેઓ દીકરીને યાદ કરતા. એક દિવસ ડોસીમાને થયું, લાવને દીકરીને મળવા જાઉં. ડોસીમા તો દીકરીને મળવા પગપાળા નીકળી પડ્યા. એ તો ધીમે ધીમે ચાલ્યા જાય. રસ્તામાં એક જંગલ આવ્યું. જંગલમાં કેટલાય પ્રાણીઓના અવાજ આવે. થોડી વાર થઈ ત્યાં તો સિંહનો અવાજ આવ્યો. ડોસીમા તો ગભરાઈ ગયા. સિંહ તો સામે આવ્યો. એ ડોશી, હું તને ખાઈ જઈશ. એ ડોશી, ક્યાં જાય છે? દીકરીના ઘેર. એ ડોશી, હું તને ખાઉં. ડોશી તો બોલ્યા, દીકરીના ઘેર જાવા દે, સારું સારું ખાવા દે, તાજી માજી થાવા દે, પછી મને ખાજે. ઠીક છે, આજ રસ્તે પાછી આવજે, ત્યારે તને ખાઈ જઈશ. સિંહ તો એટલું કહી હાલતો થયો. ડોસીમા હિંમત કરીને થોડા આગળ વધ્યા. એટલામાં જ સામે બીજું અજાણ્યું પ્રાણી દેખાયું. ડોસીમા ફરીથી ગભરાઈ ગયા. એ ડોશી, અરે, આ તો વરુ લાગે છે. ક્યાં જાય છે? દીકરીના ઘેર. ડોશી, તને ખાઉં? દીકરીના ઘેર જાવા દે, સારું સારું ખાવા દે, તાજી માજી થાવા દે, પછી મને ખાજે. ઠીક છે, આજ રસ્તે પાછી આવજે, ત્યારે તને ખાઈ જઈશ. વરુભાઈ તો નીકળી ગયા ત્યાંથી. ડોસીમા ધીમે ધીમે આગળ વધ્યા. ત્યાં તો દીપડાનો અવાજ સંભળાયો. ડોસી તો પાછા ગભરાઈ ગયા. એ ડોશી, ક્યાં જાય છે? દીકરીના ઘેર. ડોશી, આજે તો તને ખાઉં. દીકરીના ઘેર જાવા દે, સારું સારું ખાવા દે, તાજી માજી થાવા દે, પછી મને ખાજે. તાજી માજી? હા, તાજી માજી થઈને પાછી આ જ રસ્તે આવજે, પછી તને હું ખાઈશ. ડોસીમા તો આગળ ચાલ્યા. દીપડો પણ જતો રહ્યો. ડોસીમા હવે દીકરીના ઘરે પહોંચી ગયા. દીકરી તો બાને જોઈને રાજી રાજી થઈ ગઈ. બા, તમારા માટે શું જમવાનું બનાવું? સારું સારું બનાવ. દીકરીએ પ્રેમથી બા માટે જમવાનું બનાવ્યું. ગરમ રોટલી, વાનગી, મીઠાઈ અને બધું જ. ડોસીમા ખુશખુશાલ થઈને જમવા બેસી ગયા. ડોસીમાને તો એક બીક હતી, જંગલની. એટલે ડોસી ગમે તેટલું જમે પણ તાજા માજા થતા ન હતા. એટલી ચિંતા જ કરતા. બા, કેમ ચિંતામાં રહો છો? ડોસીમાએ બધી વાત દીકરીને કરી. જંગલમાં જે થયું તે ઘટના વિશે દીકરીને કીધું. બા, તમે ચિંતા ના કરો. હું તમારા માટે એક ભંભૂટીઓ લાવી દઉં. તમે એમાં બેસી જજો. હું પછી એને સારી રીતે બંધ કરી દઈશ. પછી ધક્કો મારીશ.
તો દોડતો જશે અને તમે ઘરે પહોંચી જશો. દીકરી એક ભંભોટીયો લાવી. એમાં ડોશીમાં બેસી ગયા. દીકરીએ ભંભોટિયાને ધક્કો માર્યો એટલે ભંભોટીયો તો ગોળ ગોળ ફરતો ચાલ્યો. ભંભોટીયો દોડતો જંગલમાં પહોંચી ગયો. દીપડો ભંભોટીયાને જોઈને તરત જ ભંભોટીયા નજીક આવ્યો. ભંભોટિયા, એ ભંભોટિયા, પેલી ડોશીને તે જોઈ? ભંભોટીયો થોડી કાંઈ બોલે. ડોશીમાં અંદરથી અવાજ બદલીને બોલ્યા, કિસકી ડોસી કિસકા કામ, ચલ ભંભોટિયા अपने ગામ. ભંભોટીયું એટલું બોલી આગળ વધવા લાગ્યું અને દીપડો તેની પાછળ દોડી જાય. ફરી થોડી વાર થઈ ત્યાં તો વરુ આવ્યું અને વરુએ ભંભોટીયાને પૂછ્યું, હે ભંભોટિયા, તે પેલી ડોશીને જોઈ? ભંભોટીયું કાંઈ બોલે નહીં. ડોશીમાં અંદરથી અવાજ બદલીને ફરી બોલ્યા, કિસકી ડોસી કિસકા કામ, ચલ ભંભોટિયા अपने ગામ. ભંભોટીયું આટલું બોલી આગળ વધવા લાગ્યું અને દીપડો અને વરુ તેની પાછળ દોડી જાય. થોડી વાર થઈ ત્યાં તો સિંહભાઈ આવ્યા અને સિંહ તો ભંભોટિયાને પૂછે. ભંભોટિયામાંથી ડોશીમાં અવાજ બદલીને ફરી બોલ્યા, કિસકી ડોસી કિસકા કામ, ચલ ભંભોટિયા अपने ગામ. ભંભોટીયું તો દોડતું જાય અને પેલા ત્રણેય પાછળ દોડે. દીપડો, વરુ, સિંહ. હવે ભંભોટીયું તો ડોશીમાના ઘર સુધી પહોંચી ગયું. ત્યાં બાજુમાં રેતનો ઢગલો હતો. ત્યાં જઈને ભંભોટીયું ઊભું રહી ગયું. ડોશીમાએ મોકો જોઈને રેતી ઉડાડીને ડોશીમા તો ઘરમાં જતા રહ્યા. પછી તો શું, દીપડો, વરુ અને સિંહ જંગલમાં પાછા ચાલ્યા ગયા. આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી સ્ટોરી કિડ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરો.